जय जवान जय किसान बराबर। तो आजना विडियो में स्वागत है तमारू ने हूँ आज तमने बतावानो छुं अमारा घઉં અને ઘઉંની અંદર આપણે જે હરસિયાની ખેતી કરી છે તે તો મારા બધા ખેડૂત મિત્રોને હું એટલું કહેવા માગું છું કે વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો વાલા ખેડૂત મિત્રો જુઓ આ છે અમારા ઘઉં અને ઘઉંની જે પાળીએ પાળીએ આપણે હરસિયાનું જે વાવેતર કરેલું છે એ તમે જોઈ શકો છો કે આ હરસિયાની અંદર ખેડૂતને ડબલ ફાયદો કેવો થાય છે। તો જો વાલા ખેડૂત મિત્રો કે તમે જોઈ શકો છો કે આ જે તમને જોવા મળી રહ્યા છે આપણે ઘઉંનું વાવેતર છે અને એની અંદર જે ક્યારો બાંધીએ છીએ અને પાળીએ તમે જુઓ કે આપણે પાળીએ હરેક પાળીએ હરસિયા નાખ્યા છે। તો એ હરસિયા કેવા અસલ ફળીઓ બંધાઈ છે તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો। અને એ પણ જે આપણે ઘઉંની અંદર જે ખાતર નાખીએ છીએ જે પાણી આપીએ છીએ એ જ મજૂરી અને એ જ મહેનતથી આપણે જો હરસિયા આવી રીતે પાકતા હોય તો મારા વાલા ખેડૂત મિત્રો આપણે પણ આવી રીતે એકવાર મહેનત કરવી જોઈએ અને એક સિઝનમાં બે આવકો મેળવવાનું કામ આપણે કરવું જોઈએ જેથી આપણે ખેડૂતો આગળ આવી અને ખેડૂતને સારો ફાયદો પણ રહે છે। તો વાલા ખેડૂત મિત્રો શું તમને એવું લાગતું હશે કે આ ઘઉંની અંદર આપણે કંઈ વધારે ખાતર નાખ્યું છે? તો મારા વાલા ખેડૂત મિત્રો જે આ ઘઉં તમને જોવા મળે છે એમાં આપણે કોઈ પણ રાસાયણિક ખાતર નથી નાખેલું, કોઈ જાતનું ખાતર નથી નાખ્યું, કોઈ યુરિયા ખાતરનું પણ બિલકુલ નથી કંઈ આપેલું। ઘણા ખેડૂતો રાસાયણિક ખાતરો વાપરતા હોય છે, ડીએપી ખાતરો વાપરતા હોય છે, મોટાભાગે ઘઉંની ખેતીમાં યુરિયા પણ વાપરતા હોય છે। તો આપણે બિલકુલ યુરિયા નથી વાપર્યું, આપણે બસ ખેતરમાં સોણિયું ખાતર ભરી અને ઘઉંનું વાવેતર કરી દીધું અને એનું રિઝલ્ટ તમારી સામે છે, તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો। અને તમે જુઓ કે ઘઉં સાથે સાથે આપણે હરસિયા પણ કમ્પ્લીટ પાકીને તૈયાર થઈ ગયા છે। તો જો આપણે એવું વાટું નથી એક તમને હું આખા બધાય ઘઉં ફરીને બતાવું છું। જો આપણા ઘઉં પણ એકદમ જોરદાર કોહણે છે, હજુ કાણા મોટા મોટા થશે। જો આખા ખેતરમાં તમને પાળીએ પાળીએ હરસિયા જોવા મળતા હશે અને એ પણ આવા લૂંખાવાળા એની તમે જુઓ વાલા ખેડૂત મિત્રો કે કેવા પાક્યા છે। તો જે પણ મારા ખેડૂતો છે આવી રીતે ઘઉંની ખેતી કરતા હોય, ગમે તે અલગ અલગ જે ખેતી કરતા હોય, પશુપાલનની ખેતી કરતા હોય તો તમારે પણ પાળીએ પાળીએ હરસિયા નાખી દેવાના અને આવી રીતે અમારી જેમ ખેતી કરવાની તો એક સિઝનમાં બે આવક મેળવી શકશો અને સારો ફાયદો પણ લઈ શકશો। તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો કમેન્ટ કરજો અને ચેનલને ફોલો પણ કરી દેજો। જય રામાધારી।